હેરાફેરી કરતા તસ્કરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે હિંમત ન હારીને લગભગ 30 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી પાડી હતી। ધાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ NH ચુડાસમા અને સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે GJ 36AC 4319 નંબરની ક્રેટા કાર શંકાસ્પદ જણાઈ હતી। પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડીની સ્પીડ વધારીને ભાગવાનું શરૂ કર્યું હતું। પોલીસે તાત્કાલિક તેનો પીછો શરૂ કર્યો હતો અને હળવદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। હળવદ પોલીસે હાઈવે પર નાકાબંધી ગોઠવતા નાકાબંધી જોઈને કાર ચાલકે કાર રસ્તા પર મૂકી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। આ ઝડપાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના ગંગારામ અંબારામ દેવાસી તરીકે થઈ છે। પોલીસે ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1806 નંગ બોટલો મળી આવી હતી। આ જથ્થાની કિંમત ₹2,25,750 આંકવામાં આવી રહી છે। પોલીસે આરોપી પાસેથી 5 લાખની ક્રેટા કાર, 20,000નો મોબાઈલ અને 2,25,750નો દારૂ બિયરનો જથ્થો કુલ મળીને 7,45,750નો મુદ્દા માલ કબજે કર્યો છે। આ દારૂની હેરાફેરી કરીને પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કરનાર આરોપી સામે ધાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની, ધાંગધ્રા।